સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ ડીવાયએસપી વનારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। આવનાર દિવસોમાં હોળી, ધૂળેટી તથા રમઝાન ઈદના તહેવારો નિમિત્તે બેઠક યોજાઈ હતી। સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ ડીવાયએસપી વનારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। આવનારા દિવસોમાં હોળી, ધૂળેટી તથા રમઝાન ઈદના તહેવાર નિમિત્તે બેઠક યોજાઈ હતી। શાંતિપૂર્ણ માહોલમાં હોળી, ધૂળેટી તેમજ રમઝાન ઈદની ઉજવણી થાય, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે ઉજવણી કરવા ડીવાયએસપી બીકે વનારે જણાવ્યું છે। માંડવી નગરમાં તાકીદે સીસીટીવી કેમેરા લગાવવાના સૂચનો કર્યા। વિવિધ પોઈન્ટ પર ટ્રાફિક સમસ્યા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી। શાળા કોલેજના પોઈન્ટ ઉપર પોલીસ તંત્રને દેખરેખ રાખવા જણાવવામાં હિતેશ રાવળ આવ્યું છે। આ પ્રસંગે માંડવી પોલીસ તંત્રના પીઆઈ મોડ માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, તત્કાલીન નગર ભાજપ પ્રમુખ નીતિશભાઈ શુક્લા, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, મંત્રી વિજયભાઈ પટેલ, પાલિકા બાંધકામના અધ્યક્ષ રંજનબેન મરાઠે, શાંતિ સમિતિના સભ્યો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા। સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માંડવીના નગરજનો તથા તડકેશ્વરના પણ જે લોકો છે, ગામ લોકો છે એ અને આજુબાજુના જે ગામના આગેવાનો છે એમની સાથે આજરોજ માંડવી પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલી છે। એ મિટિંગનો હેતુ આગામી જે હોળી અને ધૂળેટીનો તહેવાર આવે છે, સાથે સાથે મુસ્લિમ બિરાદરો છે એમનો મહોરમનો તહેવાર બી ચાલી રહ્યો છે, એ અનુસંધાને આ જે તહેવારો છે એની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, શાંતિપૂર્ણ માહોલમાં તમામ લોકો પોતાના તહેવાર પોતાની માન્યતાઓ સાથે ઉજવી શકે અને લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇસ્યુ ન બને એ અંગે તમામને સમજ કરવામાં આવેલી છે। અને પોલીસ દ્વારા તમામ જે જગ્યાએ જે નાગરિકો છે એમને જે કંઈ સૂચનો આપ્યા અને જ્યાં જ્યાં પોઈન્ટ્સ રાખવા પડે એવી સ્થિતિ હોય ત્યાં તમામ જગ્યાએ બંદોબસ્ત રાખવાની ખાતરી સાથે આ મિટિંગ લેવામાં આવેલી હતી। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।